ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ એક અત્યંત ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય ચેતર વસાવાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલમાં હતી। એ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન લીધા અને ફ્રીશિપ કાર્ડ પણ લીધા અને હાલ અડધું વર્ષ જતું રહ્યું ત્યારબાદ ગુજરાતની ભાજપ સરકારે પરિપત્ર બહાર પાડી અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને બંધ કરી દીધી છે, જેના કારણે 50,000 જેટલા ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થીઓના જીવન પર ગંભીર અસર પડી રહી છે। ભાજપ સરકારે આદિવાસી સમાજ પ્રત્યેની પોતાની જે વૃત્તિ હતી તે જાહેર કરી દીધી છે। ત્યારે ચેતર વસાવા અને યુવરાજસિંહે રજૂઆત કરતા કહ્યું છે કે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ ક્વોટાની જે શિષ્યવૃત્તિ છે તેને ફરીથી શરૂ કરવામાં આવે, નહીંતર આવનારા સમયમાં બાળકો અને વાલીઓ સાથે રાખી અને ખૂબ મોટું આંદોલન કરવું પડશે। આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ ઘણી ઉચ્ચ શિક્ષાના અભ્યાસ માટે એમણે એડમિશનો લીધા। બાદમાં સરકારશ્રીએ કીધું એટલે ફ્રીશિપ કાર્ડ પણ એમને મેળવ્યા અને જ્યારે આજે એના એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, આજે અભ્યાસનું અડધું વર્ષ થઈ ગયું, ત્યારે હાલના તબક્કે ગુજરાતની ભાજપની સરકારે એક પરિપત્ર બહાર પાડીને આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બંધ કરી દીધી છે, જેની અસર હાલના તબક્કે 50,000 જેટલા ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થીઓને અસર પડી છે। અમે સરકારને વિનંતીના ભાવે કહીએ છીએ અત્યારે કે જે એની મેલી મુરાદ છે કે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ ન વધે, અમે એ કહીએ છીએ કે ભાઈ દરેક વ્યક્તિને આગળ વધવાનો અને શિક્ષણમાં જે અત્યારે શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે એ તમામ પ્રકારની શિષ્યવૃત્તિ એ બાળકોને મળવી જોઈએ। અત્યાર સુધીમાં જે એડમિશન થયા છે એમાં લગભગ 50,000 વિદ્યાર્થીઓને આની અસર થઈ શકે એમ છે અને જોવા જઈએ તો આ પરિપત્ર થયો એ પહેલા જે અલગ અલગ સંસ્થાઓ હતી એ સંસ્થાઓએ ઓલરેડી એડમિશન કરી દીધા છે, એટલે કે વેકેન્ટ જે સીટો હતી એમાં એડમિશન થઈ ચૂક્યા છે, જેના ફ્રીશિપ કાર્ડ આપવાના ફ્રીશિપ કાર્ડ પણ આપી ચૂક્યા છે। તો હવે કહેવામાં આવી રહ્યું છે કે હવે તમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર નથી, તો બાળક જાય તો જાય ક્યાં? એટલે આ ખૂબ ગંભીર